कशितगिरिशमं स्यात् कज्जलं सिन्धुपात्रे सरुतवरुलशाखा लेखिनी पत्रमूर्वी लिखित यदि गृहीत्वा शारदा सर्वकालम् तदपि तव गुणानां मीशपारयामि। मृत्युञ्जय महादेव त्राहि मां शरणागतम्। जन्म मृत्यु जरा व्याधि पीडितं कर्म बन्धनं। कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियम्। कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे पृथासुतम्। कृष्णं वन्दे पृथासुतम्। बोलिए श्री हाटकेश्वर महादेव की जय। सर्वे श्रोताओं ચરણોમાં વિનંતી, બે હાથ જોડી આંખો બંધ કરી ભગવાનનો દામોદર સ્તોત્રનો આપણે સૌ સાથે મળી પાન કરીએ. ગોવિંદ દામોદર સ્તોત્રનો જે કોઈ પ્રેમથી પાઠ કરે, દામોદર દયા દાને સહજ ગોલોક કરે. બોલીએ ભાગવત ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા દ્વારિકાધીશ કી જય. સિદ્ધિ બુદ્ધિના દાતા ભગવતી કુળદેવી માતાજીના ચરણોમાં વંદન. શ્રી માય કલાપી માતાજીના ચરણોમાં વંદન. શ્રી મયુર કલાપી માતાજીના ચરણોમાં વંદન. શ્રી હર્ષિદ્ધિ માતાજીના ચરણોમાં વંદન. શ્રીમદ ભાગવત પુરાણના ચરણોમાં વંદન. સમસ્ત પિતૃ દેવતાઓના ચરણોમાં વંદન. આજે હાટકેશ્વર જયંતી, હાટકેશ્વર મહાદેવજીના ચરણોમાં વંદન. ગોવર્ધનનાથજીના ચરણોમાં વંદન. સાથે ગુજ પરિવાર સાથે જોડાયેલ સમસ્ત ભક્તોના હૃદય આકાશમાં વિરાજમાન પરમ ચેતનાઓના ચરણોમાં વંદન.
કથાની શરૂઆત 2 મિનિટ માટે પ્રભુના નામ સંકીર્તનથી શરૂઆત કરીએ. બે હાથની તાળી પાડી અને પ્રભુના નામ સંકીર્તનમાં જોડાઈએ. પ્રભુનું નામ લઈને કથા સાંભળવાની છે. નિરંતર પ્રભુનો જપ કરતા કરતા કથા સાંભળવાની છે. તારું મુખડું મનોહર જોયા કરું, તારું મુખડું મનોહર જોયા કરું. મારા પ્રાણ પ્રભુજી દેવું આજે તમારી પરીક્ષા લેવી જ છે. કાલે છેલ્લે શું કથા કરી આપણે? હે ગોવર્ધનજી, પણ ખાલી ગોવર્ધનજી? શ્રોતાઓનો ઉત્સાહ હોય ને તો કથા કરવાની મજા આવે, પણ શ્રોતાઓ વાતોમાં જ મગ્ન હોય તો કથા કરવાની ના મજા આવે. એટલે પછી અહીંથી ઈચ્છા થાય કે અમે પરીક્ષા કરીએ થોડીક. ઇન્દ્રદેવનું અભિમાન ટળ્યું અને કામધેનુઓ લઈ અને આવ્યા. પ્રભુની 2 હાથ જોડી અને સ્તુતિ કરી. સુરભી ગાયે પોતાના આચરથી ભગવાનની ઉપર અભિષેક કર્યો. દૂધ સત્વગુણી છે. ભગવાન ઉપર, ગિરિરાજ ઉપર, ગ્વાલબાલ ઉપર કામધેનુઓએ અભિષેક કર્યો છે. પ્રભુની સ્તુતિ કરી છે. બે હાથ જોડી ઇન્દ્રદેવ અને સુરભી ગાયે કામધેનુઓએ પ્રભુનું નામ પાડ્યું છે ગોવિંદ. આપણે પાઠ કર્યો ને, ગોવિંદ દામોદર માધવેતી. ગાયોના રક્ષક, ગાયોના પાલ બન્યા એટલે પ્રભુનું નામ પડ્યું ગોપાલ. અને એ જ ગાયોએ પ્રભુને નામ આપ્યું ગોવિંદ. ગોવર્ધન ગાયોની રક્ષા કરે છે. ગોવર્ધન સમસ્ત ચરાચર જગતની રક્ષા કરે છે આ ગોવર્ધન. કારણ
કે એ ગોવર્ધન ઉપર ખૂબ વૃક્ષો છે અને વૃક્ષ આપણને ઓક્સિજન આપે છે. માટે હંમેશા વૃક્ષો વાવવા જોઈએ. અને અત્યારના સમયમાં લોકો વૃક્ષોને ઉખાડીને ફેંકી દે છે. અને રાજકોટની અંદર રાજકોટનું સદભાગ્ય કહેવાય કે રાજકોટનું એક ટ્રસ્ટ જે મા બાપને સાચવે છે એવું સદભાવના વૃદ્ધાશ્રમ આખા રાજકોટમાં વૃક્ષો વાવવાનું અભિયાન ચલાવે છે. આ સદભાવના ટ્રસ્ટને તાળીઓના ગડગડાટથી વધાવો. આપણે તો વૃક્ષો વાવી નથી શકતા, પણ સદભાવના ટ્રસ્ટ ખાલી મા બાપને સાચવતા નથી એમ નથી, આખા રાજકોટને ઓક્સિજન પ્રદાન કરે છે વૃક્ષો વાવીને. એટલે પ્રભુએ ગોવર્ધનજીની પૂજા કરાવી કે આપણું રક્ષણ ઇન્દ્ર નહીં, પણ આપણું રક્ષણ કરવા વાળા વૃક્ષો છે, આપણું રક્ષણ કરવા વાળી આ ગાય છે, આ પક્ષીઓને રહેવાના ઘર છે. પ્રભુએ સમસ્ત જગતનો વિચાર કર્યો છે પોતાની બાળ લીલાઓમાં. અને બરાબર સમય આવ્યો છે નંદ એકાદશીનો. નંદ બાબા નિત્ય એકાદશી કરતા, એકે 11 છોડે નહીં. નંદ બાબા હંમેશા એકાદશી કરે. એકાદશીનું વ્રત પૂર્ણ થતા બ્રહ્મ મુહૂર્તમાં એ યમુના જળમાં સ્નાન કરવા જાય. પણ આજે એ સમયમાં ઘડિયાળ નહોતી. ચંદ્ર અને તારાઓ ઉપરથી નક્કી થતો કેટલા વાગ્યા છે. પણ આજે કંઈક ચૂક થઈ છે, ભૂલ થઈ છે. નંદ બાબાથી રાત્રિના 2 વાગ્યાના સમયે નંદ બાબા યમુના જળમાં સ્નાન કરવા ગયા. બહુ સુંદર પ્રસંગ છે આ, કે વરુણ લોકના દૂતો રાત્રિના સમયે નદીમાં કોઈ દિવસ સ્નાન ન કરવું જોઈએ. એ નદીનો પણ સુવાનો સમય છે. વરુણનો શાંત થવાનો સમય રાત્રિનો સમય છે. અને નંદ બાબા સ્નાન કરવા ગયા. વરુણ લોકના દૂતો નંદ બાબાને વરુણ લોકમાં લઈ ગયા છે. નંદ બાબાએ મનોમન ભગવાનને સ્મરણ કર્યું, પ્રભુ મારાથી કંઈક ભૂલ થઈ ગઈ છે અને મને વરુણ લોકના દૂતો વરુણ લોકમાં લઈ આવ્યા છે. આ વાતની ખબર કૃષ્ણ ભગવાનને પડી અને કૃષ્ણ ભગવાન યમુનામાં સ્નાન કરવા ગયા અને ત્યાંથી વરુણ લોક ગયા છે. અને 2 હાથ જોડી વરુણ ભગવાન સ્વયમે કૃષ્ણ ભગવાનનું ભવ્ય સ્વાગત અને સન્માન કર્યું છે. 2 હાથ જોડી પ્રભુને કહેવા લાગ્યા, મોટા મોટા યોગીઓ તમને બ્રહ્મ કહે છે, મહાપુરુષો આપને યોગેશ્વર કહે છે, તમે પૂર્ણ બ્રહ્મ છો. પ્રભુ ક્ષમા કરી દેજો, અમારા આ વરુણ લોકના દૂતોને ભૂલથી તમારા પિતાશ્રીને વરુણ લોકમાં લઈ આવ્યા છે. અને આ દ્રશ્ય નંદ બાબા જોઈ રહ્યા છે કે મારો પુત્ર ખરેખર બ્રહ્મ છે. આ બધા એની સેવામાં લાગી ગયા, વંદન કર્યા, સન્માન કર્યું મારા પુત્રનું. આ બધું દ્રશ્ય નંદ બાબા જોઈ રહ્યા છે. શ્રી કૃષ્ણ ભગવાને કીધું, મારા પિતાશ્રીથી ખરેખર ભૂલ થઈ છે. અર્ધરાત્રિએ સ્નાન કર્યું માટે વરુણના દૂતો લઈને આવ્યા છે. મને જરા પણ સંકોચ નથી, ક્ષમા માંગવાની જરૂરત નથી.
અને ત્યારબાદ ત્યાંથી નંદ બાબાને કૃષ્ણ ભગવાને વરુણ લોકમાંથી લઈ અને પાછા ગોકુળમાં લઈ આવ્યા છે. આ બધું વૃત્તાંત નંદ બાબાએ પોતાના ગોપ ગોવાળ મિત્રોને કહ્યું કે ત્યાં મેં આવું દ્રશ્ય જોયું કે મારો પુત્ર કૃષ્ણ તો બ્રહ્મ છે, બ્રહ્મનો અવતાર છે, પરમ યોગેશ્વર છે. અને ગોપ ગોવાળો કૃષ્ણ ભગવાનને કહેવા લાગ્યા કે તો પછી અમને પણ દર્શન કરાવો તમારા ધામના. બહુ સુંદર પ્રસંગ છે કે નંદ બાબા અને ગોપ ગોવાળોને પ્રભુએ પોતાના વૈકુંઠનું દર્શન કરાવ્યું છે અને એમનો ભ્રમ અને ભય પ્રભુએ દૂર કર્યો છે. નંદ બાબા અને ગોપ ગોવાળોને પ્રભુએ વૈકુંઠ લોકનું દર્શન કરાવ્યું. ઇતિ સંચિત્ય ભગવાન મહાકારુણિકો હરઃ દર્શયા માસ લોકસ્ત્વમ ગોપાનામ તમસઃ પરમ. ધન્ય થઈ ગયા ગોપ ગોવાળો કે અમારા નંદ કુંવર બ્રહ્મ છે, યોગેશ્વર છે ને એમના પરમ ધામના અમને દર્શન થઈ ગયા. પ્રભુ કે મેં ધામના દર્શનનો સુખ તો આપ્યું, પણ પછી ચારેકોર વાતો ફેલાઈ જશે ને કંસને ખબર પડશે તો વધુ વેગથી ગોકુળ ઉપર આક્રમણો કરશે. પ્રભુએ પોતાની માયાથી ગોપ ગોવાળોને બધું ભૂલાવી દીધું, પોતાના ધામના દર્શન કરાવ્યા. અહીંયાથી આગળ હવે પ્રભુ મોટા થયા છે, 10 વર્ષના પ્રભુ થયા એટલે પ્રભુને ઈચ્છા થઈ કે હવેનો સમય મારે ગોપીઓને સુખ આપવા માટેનો લેવો છે. કારણ કે વ્રજની ગોપીઓ, ગોકુળની ગોપીઓ, વૃંદાવનની ગોપીઓ એ કોઈ ગોપીઓ નથી, એ મોટા મોટા ઋષિ મુનિઓ જેણે હજારો વર્ષ સુધી તપ કર્યું અને એ તપથી પ્રસન્ન થઈને નારાયણ પ્રભુ સ્વયં એમને દર્શન દેવા માટે આવ્યા અને વર માગવા કહ્યું ને ત્યારે એક સાથે ઋષિ મુનિઓએ વર માગ્યું કે અમને આપની પ્રેમ લક્ષણા ભક્તિની પ્રાપ્તિ થાય, અમને તમારું સુખ મળે, માટે તમે જ્યારે પૃથ્વી ઉપર અવતરિત થઈને આવો ને ત્યારે અમને પણ એ સુખની અનુભૂતિ, તમારા પ્રેમની અનુભૂતિ મળે એવી કૃપા તમે અમારા ઉપર કરો. પ્રભુએ કીધું તથાસ્તુ. અને કૃષ્ણ ભગવાને ની સાથે સાથે આ ગોપીઓ પૂર્વ જન્મના બધા ઋષિ મુનિઓ ગોપીઓ બનીને દેવતાઓ ગોપ ગોવાળો બન્યા છે અને આ ઋષિ મુનિઓ ગોપીઓ બનીને ગોકુળમાં આવી છે. બરાબર આસો મહિનો આવ્યો અને શરદ ઋતુ આવી અને જ્યારે શરદ ઋતુ આવે ને ત્યારે વનની અંદર નવા પુષ્પો નું નિર્માણ થાય, નવા પુષ્પો ખીલે અને પુષ્પનું કામ જ છે સુગંધ પ્રસરાવવું. આ સુગંધ છે પુષ્પોની, એ મનની વૃત્તિઓને શાંત કરે છે. માટે ભગવાનના ચરણમાં આપણે સુગંધિત પુષ્પોની માળા પહેરાવીએ છીએ. ભાગવતજીને આપણે પુષ્પની માળા, સુગંધિત પુષ્પોની માળા પહેરાવીએ. વક્તાને આપણે
સુગંધિત પુષ્પોની માળા શું કામ પહેરાવીએ છીએ? કારણ કે મન પ્રફુલ્લિત બને છે. અને ભગવાનને તો અતિ પ્રિય છે સુગંધિત પુષ્પો. ઘણા તર્કકારો એમ કે પુષ્પને ઝાડમાંથી શું કામ તોડીને વેસ્ટ કરો છો? એને ત્યાં ને ત્યાં ખરી જવા દો ને, વાંધો શું છે? પણ ભગવાનના ચરણમાં, ભગવાનના શરણગારમાં જો એ ઝાડમાંથી પુષ્પ તોડી અને પધરાવીએ, જેટલા લોકો આવીને પ્રભુના દર્શન કરે, પ્રભુએ પહેરેલી પુષ્પની માળા, ચરણમાં ચડાવેલા પુષ્પોની સુગંધ, જે ભક્ત એ પ્રભુની સામે ઊભા રહીને દર્શન કરે ને, એની મનની વૃત્તિઓ શાંત થઈ જાય. તમે માર્કિંગ કરજો, મંદિરની અંદર તમે ભગવાનની મૂર્તિના દર્શન કરો, અદ્ભુત શણગાર, હે, સુગંધિત પુષ્પોની માળા પ્રભુએ પહેરેલી હોય, અનેકવિધ શણગારો પ્રભુને ધરાવ્યા હોય, અને એવા પ્રભુના જેવા આપણે દર્શન કરીએ ને, મનની બધી વૃત્તિઓ શાંત થઈ જાય. મંદિરે ગમે એટલું કામ હોય ને, તો એ 10 મિનિટ આપણે અહીંયા બેસવાનું મન થાય કે પલોઠી વાળીને 2 મિનિટ આપણે પ્રભુનું ભજન કરીએ, બેસીએ. કારણ કે મનની વૃત્તિઓ શાંત થઈ જાય. અને આજે તો શરદ ઋતુ હવે આવી છે અને વનની અંદર ખૂબ પુષ્પો ખીલી ઉઠ્યા છે ને પ્રભુને હવે વિચાર આવ્યો છે કે હવે મારે ગોપીઓને સુખ આપવું છે, ગોપીઓ માટે વાંસળી વગાડવી છે. અને પ્રભુ તૈયાર થયા છે પોતાના હાથની અંદર વાંસળી લઈને. ગોપીઓ મનોમન ઘરની અંદર બેઠી બેઠી વિચાર કરે, ओ जमुना की लहरें है, कहो कृष्ण कन्हैया. ओ जमुना की लहरें बंश बटकी है छैया, किसको नहीं है कहो कृष्ण कन्हैया. श्याम का दीवाना तो सारा ब्रज धाम, श्याम का दीवाना तो सारा ब्रज धाम. लोग करे मेरा कोई यूं ही बदनाम, अरे लोग कहे मेरा कोई यूं ही बदनाम. साहे हमें दुख दे, अरे हम तो प्यासे रह गए, तुम अदर रस ले. અરે ગોપીઓ પૂછે છે કે એ બાંસુરી દેવા કેવા પુણ્ય કર્યા છે, તને ભગવાને પોતાના હાથની અંદર ધારણ કરી. ત્યારે બાંસુરી જવાબ આપે છે કે એમને મને ભગવાને હાથમાં ધારણ નથી કરી, આ 7 છિદ્રો મારા શરીરની અંદર મેં પાડ્યા છે ભગવાન માટે. ગરમ જે વાસ હોય ને એમાં કાણું પાડવા માટે થઈને ગરમ શરીયથી એમાં હોલ પાડવા. જીવનની 7 પ્રકારની ગાંઠો ભગવાને ખોલી નાખી, ત્યારે બાંસુરી સુરમય વાગે છે અને ભગવાને ધારણ કરી છે. અને એક સમયની વાત છે, ત્યારે મેવાડની અંદર રાણાએ મીરાને એમ કહી દીધું કે તું બહુ એમ કહેશ ને કે મેરા તો ગિરધર ગોપાલ દૂસરા ને કોઈ, તો લે આ વિષ્ણુ કટોરો ને પી લે, હું જોઉં કેમ તને તારો ઠાકર બચાવે છે. એટલે ત્યારની વાત છે, મને યાદ આવી ગયું એટલે 2 કડી લઈ લીધી. ओ काहे तेरी अखियों में पानी, काहे तेरी अखियों में पानी,
દીવાની મીરા પ્રેમ દીવાની कृष्ण दीवानी मीरा प्रेम दीवानी ઓ મીરા પ્રેમ દીવાની ओ मीरा प्रेम दीवानी ઓ મીરા કૃષ્ણ દીવાની ओ मीरा कृष्ण दीवानी ओ काहे तेरी अखियों में पानी काहे तेरी अखियों में पानी ओ कृष्ण दीवानी मीरा प्रेम दीवानी कृष्ण दीवानी मीरा प्रेम दीवानी બોલીએ શ્રી રાધારમણ દેવ કી જય. બરાબર શરદ પૂનમ આવી અને રાત્રિનો સમય કૃષ્ણ ભગવાન બાંસુરી લઈને વ્રજ ભૂમિની અંદર આવવા માટે નીકળી ગયા છે. અને વ્રજભૂમિમાં એક આસને બેસી અને લાલાએ બાંસુરીના સૂર રેલાવ્યા છે અને એવી વાંસળી વગાડી કે સૂતેલી ગોપીઓ જાગી અને પોતાના ઘરને છોડી અને વાંસળીના જ્યાં નાદ વાગે છે ને તે તરફ દોડવા લાગી છે. જે ગોપીઓને એના પતિદેવોએ રોક્યા ને ઘરની અંદર જેવું કૃષ્ણનું ધ્યાન કર્યું ને ત્યાં તો વ્રજભૂમિમાં ત્યાંથી અદ્રશ્ય થઈ અને વ્રજભૂમિમાં પહોંચી ગઈ છે બધી ગોપીઓ. શરદ પૂનમની રાત આવી. કૃષ્ણ ભગવાને ગોપીઓને સમજાવ્યા, આ સમય રાત્રિનો સમય છે, તમને ઠપકો મળશે, આ સમય અહીંયા ન અવાય. ગોપીઓ કહેવા લાગી, હે કનૈયા, તમારા વગર અમે નહીં રહી શકીએ, અહીંથી તો નહીં જ જઈ શકીએ, અને તમે તો અમને બોલાવી છે વાંસળીના સૂરે. એક એક ગોપીનું નામ લઈને પ્રભુએ વાંસળીના સૂરે એક એક ગોપીઓને બોલાવી છે, કારણ કે ગોપીઓને આજે ભગવાને પ્રેમનું સુખ આપવું છે. હે કનૈયા, પેલા તમે બોલાવો છો ને પછી જવા માટે કહો છો. બધી ગોપીઓ રડવા લાગી ત્યારે કનૈયાએ આશ્વાસન આપ્યું, તો તમારી જે ઈચ્છા હોય બોલો. કનૈયા, એક જ ઈચ્છા છે, તારી સાથે રાસ રમવો છે ને ગોપીઓને. હે રાસ, પેલા નાનો રાસ ભાગવતજીમાં, પછી મહારાસ. પેલા નાનો રાસ રમવા માટે એક એક ગોપીને એક એક કાન. અને આ રાસની અંદર ભાગવતજીમાં લીલાવંતી નામ લખ્યું, પણ એ રાધાજી પણ વાંસળીના સુરે ત્યાં પધારી ચૂક્યા છે અને એક નાનકડો રાસ પ્રભુએ લીધો છે, એક એક ગોપીને એક એક કાન. અને રાસ લેતા લેતા ગોપીઓને મનની અંદર અભિમાન આવ્યું. હું અને મારો ભાવ જ્યારે આવે ને ત્યારે પ્રભુ કે હું તમારો એવી રીતે નહીં થાઉં. ગોપીઓને અભિમાન આવ્યું કે જોયું, અમે કહીએ એમ લાલો કરે છે, અમે કહીએ તો લાલો બેસી જાય, અમે કહીએ તો વાંસળી વગાડે, અમે કહીએ તો રાસ રમવા માંડે, અમને આધીન છે લાલો. અને પ્રભુએ કીધું કે મનની અંદર તમને અભિમાન જાગૃત થયું ક્યારે? રાસ ચાલુમાં રાધાજીને લઈ અને કૃષ્ણ ભગવાન એ રાસમાંથી નીકળી ગયા, વનની અંદર દૂર થયા, ત્યારે રાધાજીને અભિમાન આવ્યું કે બધી ગોપીઓને મૂકી દીધું, જો ભગવાન મને લઈને ચાલ્યા છે. ગોપીઓ કૃષ્ણ ભગવાનને ગોતવા લાગી છે. ત્યાં તો ભગવાનના ચરણ ચિહ્ન દેખાણા, પણ 4 ચરણ ચિહ્ન. એટલે ગોપીઓ સમજી ગઈ કે રાધાજીને સાથે લઈને ગયા. થોડાક આગળ ગયા ને ગોપીઓ, ત્યાં તો 4 માંથી 2 જ ચરણ દેખાણા. તો કે તો રાધાજીને અહીંયા ભગવાને મૂકીને પછી પોતે પણ ત્યાંથી ગાયબ થઈ ગયા.
આ બાજુ રાધાજીનું અભિમાન ઉતારવા પ્રભુ કહેવા લાગ્યા કે હવે મારા ખંભાને ભાર લાગે છે, આ ઝાડ આવ્યું, જરાક તમે અહીંયા 2 મિનિટ માટે લટકો ને એટલે હું ફોરો ખાઈ લઉં. અને જેવા રાધાજી ઝાડ ઉપર લટક્યા અને ત્યાં તો કાનુડો અદ્રશ્ય. હો રે રાધા ઝાડ ઉપર લટક્યા, એ ઝાડ ઉપર લટકીને કાનો ગયો છતરી. જોનો કીર્તન છે. હા હો રે ગાશે ગાશે હજી મહારાષ્ટ્ર ગાવા આપણે એનો લાભ લેવાનો છે. અને મારા ભોળાનાથ હજી રાસમાં પધરાવાના આજે છે. નકરું પછી ગાવાનું પછી એટલે આજે રાસલીલા જ છે. આજે બપોર સુધીના સત્રમાં રાસ જ કરવાનો છે. અને બધાય એમ ન વિચારતા કે અમારા ઘૂંટણ દુખશે. જે આ રાસમાં મહારાસમાં ભાગ લેશે ને એના ભવનો ઘૂંટણનો દુખાવો ભગવાન કાઢી નાખશે. હે આ મહારાસ તો એવો છે ને કે દેવતાઓ પણ આતુર હતા પ્રભુ સાથે રાસ લેવા માટે. અને અહીંયા રાધાજીને અભિમાન આવ્યું અને ઝાડ ઉપર લટકેલા રાધાજીને ગોપીઓએ નીચે ઉતાર્યા. કાન ક્યાં છે, કાળીઓ ક્યાં છે? હવે તો એને ગોતવા અઘરા છે. ક્યાં ગોતવા જાય? ગોપીઓએ વિચાર કર્યો કે 8 જગ્યાએ ફોન થી ગોતીએ. અને એ સમયના ફોન એટલે સમજાવી દઉં. ગોપીઓને ખબર છે કે અમારા કાળિયા ઠાકર કૃષ્ણ એ સમસ્ત ચરાચર જગતની પ્રકૃતિમાં વાસ કરે છે. 8 સ્થાનોને પૂછ્યું છે, 8 જગ્યાએ ગોપીઓએ પૂછ્યું છે. સૌથી પહેલા વડલાને પૂછ્યું, કારણ કે વડલો શિવજીનું સ્વરૂપ છે. વડલાને પૂછ્યું કે હે વડલા, કાન ક્યાં ગયા છે? હે પછી પીપળાને પૂછ્યું, સ્વયં વિષ્ણુ ભગવાનનો વાસ પીપળામાં છે. પીપળાને ગોપીઓએ રોતા રોતા પૂછ્યું, અમારા કાળિયા ઠાકર ક્યાં ગયા છે? એનાથી આગળ આંબાને પૂછ્યું, એ અમૃત કીધું છે. એનાથી આગળ શેરડીને પૂછ્યું, શેરડીમાં બ્રહ્મરસ છુપાયેલો છે. એનાથી આગળ ખાખરો જે બ્રહ્માજીનું સ્વરૂપ છે. એનાથી આગળ તુલસીજીને, વૃંદાવન તુલસીજીને પૂછ્યું, સ્વયં લક્ષ્મીજીનું સ્વરૂપ છે. એનાથી આગળ કદંબના ઝાડને પૂછ્યું, યમુના તીરે નિર્વિકારી છે કદંબ, જેનામાં કોઈ વિકાર નથી, એવું કદમનું વૃક્ષ છે. જાવો કોઈ શ્યામ ને ગોતી લાવો, મારા શ્યામ ને ગોતી લાવો. ઓ વૃંદાવન સુમસામ પડ્યું છે, ખંભિયા યમુના પાણી. અરે ગોકુળની ગોવાલને પૂછે, ક્યાં છે મારો શ્યામ? જાવો કોઈ શ્યામ ને ગોતી લાવો. અરે લકડી જલ કોયલા ભઈ, કોયલા ભઈ રાત. અરે મેં કોઈ ભાગન એસી જલી, ન કોયલા ભઈ ન રાત. જાવો કોઈ શ્યામ ને ગોતી લાવો. પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાने કોઈ. जो जाने जगत में प्रेम लो, जुदा न रहे कोई. जाओ मारा श्याम ने गोती लाओ. આકુળ વ્યાકુળ ગોપીઓ
આંસુઓની ધારની સાથે આઠમા મોરને પૂછે છે. નિર્વિષય છે મોર. અને જ્યારે આ 8 જગ્યાએ ગોપીઓએ પૂછ્યું ને ત્યારે તો પ્રકૃતિ આખી હવે તો કૃષ્ણ ભગવાનને કહેવા લાગી કે હવે આનાથી વધારે વિરહનું દુઃખ તમે ગોપીઓને ન આપો. અને ત્યારે એ વૃંદાવનની અંદર ગોપીઓની સામે પ્રભુ પ્રગટ થયા છે. એ કાન તમે ક્યાં ચાલ્યા ગયા? રાધાજીને પણ એકલા મૂકીને ક્યાં ચાલ્યા ગયા? કનૈયા કહેવા લાગ્યા કે હું તમારી સાથે જ છું, હું ક્યાંય ગયો નથી. તમે મને હૃદયથી યાદ કર્યો હોત તરત પ્રગટ થઈ જાત. ગોપીઓ સમજી ગઈ કે અમારા મનની અંદર અહંકાર આવ્યો ને એટલે અમારા પ્રભુએ આવી લીલા કરી છે. અહંકાર દૂર થયો છે. અને ગોપીઓએ હવે કાનને વિનંતી કરી કે બસ હવે અમને કોઈ ઈચ્છા નથી, બસ એક જ ઈચ્છા છે કે તમારી પ્રેમ લક્ષણા ભક્તિનું સુખ અમારે મેળવવું છે. કાન કે તો કઈ રીતે? તો કે બસ રાસ રમીને, બીજું કાંઈ નહીં. અને સમસ્ત ગોપીઓ રાધાજી સંગ કૃષ્ણ કનૈયાને બે હાથ જોડી વિનંતી કરવા લાગી કે બસ હવે અમને રાસ રમાડો. અને રૂડાની ગોપીઓ પણ કહેવા લાગી ભાગવતજીને કે બસ હવે અમને રાસ રમાડો. અને એક એક ગોપી અને એક એક કાન રમવો છે ને રાસ. આવી જાઓ, આગળ આવી જાઓ ગોપીઓ, બધાય રમી શકે રાસ. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. સાહેબ તમે વિચાર તો કરો, આ ભૂત પરિવાર દ્વારા જે ભાગવત કથા એમાં આજે આપણે 6ઠા દિવસે તો પહોંચી ગયા. હવે સુખનો એક દિવસ બાકી રહ્યો કાઢલો, હે પછી પરમ તિથિ પાછા હતા ઈ નહીં, મોહ માયામાં આપણે આવી જવાના. એટલે આજને અને કાલ 2 દિવસ ઘટે એટલું નાચી લ્યો, ભગવાનનું નામ લઈ લ્યો અને આનંદ કરી લ્યો. મારે માથે છે યમુનાજીની હેલ રે, ઘેર જાવું ગમતું નથી. મારે માથે છે યમુનાજીની હેલ રે, ઘેર જાવું ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. આ સરદારી આ ગમતું નથી. અમે ગાયું જોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. અમે ગાયો જોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. અમે ગાયું જોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. પછી જોજો વાચરણા ખેલ રે, ઘેર જાવું ગમતું નથી. હવે જોજો વાછલડાના ખેલ રે, ઘેર
જાવું ગમતું નથી. એવો રસિયો રૂપાળો રેલિયો ઘેર જાવું ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. અમે સાસુ કર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. અમે સાસુ કર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. અમે સાસુ કર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. અમે સાસુ કર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. આ તું કેજો આ જેટલા હગાવાલા ભૂત પરિવારના આવ્યા છે, ઘરે જવું ગમે છે? હે એમ થાય કે યા વયા જાય જલ્દી કથામાં. હે એ ભગવાનનું ભજન, બે ટાઈમ પ્રસાદ અને આનંદથી ભગવાનની ધૂન અને આવી સંગીત, આવી છાયલાનો માંડવો, આવા પંખા, આવા કુલર, હે આથી વધારે ભગવાનની દયા કેવી હોય? બીજા હાથની કથા કરીએ હવે. અમે સાસુ કર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. અમે સાસુ કર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. પછી જોજો માખણિયા ના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. હવે જોજો માખણિયા ના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. પછી જોજો માખણિયા ના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. પછી જોજો માખણિયા ના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. જાવું ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. મારે માથે યમુનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી. મારી માથે યમુનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી. તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલ. ઠાકોર મારા બંધ દરવાજા ખોલ. જય રણ છોડ માખણ છોડ તારો ગલીએ ગલીએ શોર. જય રણ છોડ માખણ છોડ તારા ગલીએ ગલીએ શોર. એ દુનિયાનો દાતાર બનીને એમ થયો છે કઠોર. ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. રાધિકાનો તું તો રાધિકાનો તું તો રાધિકાનો ચિત ચોર. તારા બંધ દરવાજા ખોલ 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 ખોલ. રાધિકાનો ચિત્ત ચોર તારા બંધ
ભાખડે ચોર તારો ગલીએ ગલીએ સોર જય રણ છોડ ભાખડ ચોર ગલીએ ગલીએ સોર હે દુનિયાનો દાતાર બનીને એમ કયો તે કઠોર તારા બંધ દરવાજા ખોલ ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ રાધે રાધે રથ ચલો આएंगे बिहारी રાધે રાધે રંગ આएंगे બિહારી राधे राधे रथ चलो आएंगे बिहारी राधे राधे रंग चलो आएंगे बिहारी आएंगे बिहारी चले आएंगे बिहारी बिहारी चले आएंगे बिहारी आएंगे बिहारी चले आएंगे बिहारी राधे 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 रथ चलो आएंगे बिहारी राधे राधे रंग चलो आएंगे बिहारी राधे राधे रथ चलो आएंगे बिहारी बिहारी चले आएंगे बिहारी राधे 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 बोलिए द्वारिकाधीश की जय, कृष्ण कन्हैया लाल की जय, रास रासेश्वर की जय हो। બે હાથ જોડી અને વંદન કરીને સ્તુતિ કરી છે, જેને આપણે ભાગવતજીમાં ગોપી ગીત કહીએ છીએ. ગોપી ગીત, વેણુ ગીત, ગોપી ગીત, ભ્રમર ગીત, યુગલ ગીત. એ ગોપીઓએ પછી તો મનનું અભિમાન ટળ્યા પછી વારંવાર કનૈયાને પ્રાર્થના કરવા માટે ભ્રમર ગીત ગાયું, ગોપી ગીત ગાયું, યુગલ ગીત ગાયું કે હવે કનૈયો અમને આ રાસમાંથી છોડીને વયા ન જાય. ભ્રમર ગીત ગાયું, હે કનૈયા તો ભમરા જેવો છે. જેમ ભમરો એક ફૂલ ઉપર સ્થિર નથી બેસી શકતો, એમ કનૈયા તું સ્થિર થઈને અમારી પાસે નથી રહેતો, અમને છોડી છોડીને વયો જાય છે. ગોપીઓએ ગોપી ગીત ગાયું. આપણે પણ એક બે શ્લોકનું ગાન કરીએ ગોપી ગીતનું. जयति देदिका जन्मनाव्रज जयति देदिका जन्मनाव्रज श्रयत इंदिरा सस्वदत्रयी दयित दृश्यता दिक्षुतावका दयित दृश्यता दिक्षुतावका त्वयि धृतास्तवां स्वां विचिन्वते धृतास्तवां स्वां विचिन्वते सरदुदाशये साधु जात सरसिजोदर श्रीमृषादशा सुरतनाथ ते शुक्लदाशिका वरदनिर्गतो नेह किं वरदनिर्गतो नेह किं બે હાથ જોડીને ગોપીઓએ કૃષ્ણ ભગવાન આગળ ગોપી ગીત દ્વારા વંદન કરીએ અને રાસ પ્રભુએ રાસ રમાડ્યો. એક એક ગોપીને એક એક કાન, અને એવા રાસમાં મગ્ન બન્યા છે ને. કનૈયાને તો ચરાચર જગતની ચિંતા છે,
કે આ રાત્રિનો સમય છે, ગોપીઓ મારી સાથે રાસ લે છે. સવાર જો વેલું પડી જશે ને ગોપીઓને મારા લીધે ઠપકો પડશે. પ્રભુએ પોતાની માયાથી 6 માસની પૂર્ણિમા બનાવી. 6 મહિના સુધી એ રાત્રિ, વિચાર કર્યો પ્રભુએ કે 6 મહિના સુધીની રાત્રિ લંબાવો ને 6 મહિના સુધી ગોપીઓ થાકી ન જાય ને સાવ, ત્યાં સુધી રાસ રમાડવા છે. અને અહીંયા ગોપીઓનો રાસ જામ્યો છે. અને આ બાજુ આ દ્રશ્ય નિહાળી રહ્યા છે માં પાર્વતી. અને હવે તો પાર્વતી માને પણ રહેવાતું નથી કે મારે પણ કનૈયા સાથે રાસ રમવો છે. અને મહાદેવને કહેવા લાગ્યા કે પ્રભુ આજે એકલા રહી જાજો, આજે તો મારે આ ગોપીઓની સાથે કનૈયા સાથે રાસ રમવા જાવ. તમે બાળ સ્વરૂપના દર્શન કર્યા ને, મને તો પ્રભુનું સુખ નથી મળ્યું. આજે મારે પણ પ્રભુની ભક્તિમાં, પ્રેમ લક્ષણા ભક્તિમાં લીન થવા માટે પાર્વતીજી 16 શણગાર ધારી અને તૈયાર થયા છે. અને કહેવાય છે કે મહાદેવજી પાર્વતીને કહેવા લાગ્યા, દેવી આ તો મારી સાથે અન્યાય છે. દેવી તમે રાસ રમવા જાવ તો મને નહીં. અને મહાદેવજીને પાર્વતી માં કહેવા લાગ્યા, પેલા તમારા વેશ તો જુઓ. ભોળાનાથ કે કા એમાં વાંધો શું છે? હું હર ને હરિનું મિલન થાય ને રાસ, મારો ને પ્રભુનો રાસ કેવો હશે? ત્યાં તો પાર્વતી માં કેવા લાગ્યા કે તમે જો આવા વેશે રાસ રમવા આવશો ને તો ગોપીઓ બધી ભાગી જશે ને રાસ વિખાઈ જશે. અને કેટલું સુંદર દ્રશ્ય. માં પાર્વતીને વિનંતી કરવા લાગ્યા, મહાદેવજી કે આજે હું મારા ગળામાંથી સર્પ ઉતારી નાખું, મારી જટાઓને ખુલ્લી મૂકી અને આજે તમે મને એક ગોપીના રૂપમાં તૈયાર કરી અને મને પણ, મારી તમને વિનંતી છે કે મને પણ કૃષ્ણ હારે રાસ રમવો છે. અને તમે પણ મને આજે ગોકુળમાં રાસ રમવા માટે, વૃંદાવનમાં રાસ રમવા માટે લઈ જાઓ. અને આ સુંદર રચના ને ભજન દ્વારા આપણે નિહાળવાની બહુ ઈચ્છા થઈ છે કે માં પાર્વતીજીને ભગવાન ભોળાનાથ કહે છે તો પ્રભુ મને પણ રાસ લીલામાં એકવાર લઈ જાઓ. તો તમારે ગોપીનો વેશ ધારણ કરવો છે. અને માં ભગવતીએ ભોળાનાથને એવા તે સરસ મજાના તૈયાર કર્યા, માથામાં વેણી નાખી, જટા હતી એનો અંબોળો વારી નાખ્યો, સરસ મજાની સાડી પહેરાવી અને અંગની અંદર ઘરેણા પહેરાવ્યા. અને માં ભગવતી કહે છે કે ચાલો ભોળાનાથ હવે. અને જો એક વાતનું ખાસ ધ્યાન રાખજો, ત્યાં કોઈ પણ તમને પૂછે ગોપી કે ભગવાન કૃષ્ણ પૂછે કે આ નવી ગોપી છે એનું નામ શું છે, તો કે નામ તો શું દેવું? એટલે માં પાર્વતીએ કીધું કે કોઈ પણ પૂછે ને તો તમારું નામ શંભુડી છે. શું છે? તમારું નામ શંભુડી છે અને કોઈને કહેવાનું નથી. અને કે ચાલો, અને એ જાય છે. અને એ સમયની આ એક રચના છે. એક બાર શિવ ભોલે ભંડારી, ઓ એક બાર શિવ ભોલે ભंडारी बनकर ब्रिज की नारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए. हमारा दादा ने आनंद આવી ગયો, અમારી ઉપર ગોર કરે છે. गोकुल में आ गए हो, गोकुल में आ गए. अरे पार्वती ने मना किया पर ओ पार्वती ने मना किया पर ना माने त्रिपुरारी, गोकुल में आ गए.
बोले बोले मैं भी चलूंगा तेरे संग में ओए ओए राधा संग कृष्णा नाचे मैं भी नाचूंगा तेरे संग में ओए ओए राधा जी संग मैं भी नाचूंगा तेरे संग में ओए ओए रास रचेगा ब्रज में बारी ओ रास रचेगा ब्रिज में मारे हमें दिखा दो प्यारी गोकुल અને આજુબાજુમાં જે ગોપી રમતી હોય ને એને કોણી મારે ને કોઈને ધક્કો મારે બે ગોપી આમ પડી ગઈ ને બે ગોપી આમ પડી જાય અને રાસમાં ભંગ પડવા માંડ્યો પણ ભોળાનાથ તો એની મસ્તીમાં એમને નાચે છે અને ભગવાન ભોળાનાથે ત્યાં આવા મશગુલ થયા ને એટલે કનૈયાને ખબર પડી ગઈ કે મારો નાથ આજે રાસમાં આવી ગયો એટલે એવી વાંસળી ભગવાને વગાઈ કે ભોળાનાથ ભાન ભૂલી ગયા વાંસળી વાગી ને ભોળાનાથના ઘરેણા માંડ્યા બહાર નીકળવા ऐसी बजाई बंसी 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 हो काना बांसुरी बजाओ वारी वारी हो काना बांसुरी बजाओ वारी वारी हो तारी बंसरी नी धुन लागे प्यारी हो तारी बंसरी की धुन लागे प्यारी हो काना बांसुरी बजाओ वारी वारी हो काना बांसुरी बजाओ वारी वारी ऐसी बजाई बंसी सुध बुध भूले भोलेनाथ जी होय होय आई गए हो शंभु समझ गई है ब्रजनाथ रे हरि खिसक गई जब सर से साड़ी ભોળાનાથે હારી પહેરી હતી મંડી વિખાવા જટા બહાર આવી ગઈ ઘરેણા બહાર આવી ગયા અને નાગ પણ ડોલવા માંડ્યા हर खिसक गई जब सर से सारी मुस्कुराए बनवारी गोकुल में आ गए हो गोकुल में आ गए हरि एक बार शिव भोल भंडारी बनकर ब्रज के नारी गोकुल में आ गए ओ गोकुल में आ गए एक बार श्री बोले भंडारी बन के ब्रिज के नारी गोकुल में आ गए हो गोकुल में आ ओ मेरे भोले स्वामी तब से पड़ा वृंदावन धाम रे ओए ओए ओ मोरे भोले स्वामी कब से बड़ा है वृथा धाम रे ओए हरा चंद है शरण बिहारी ओ हरा चंद है शरण बिहारी राखो लाज हमारी गोकुल में आ गए हो गोकुल में आ गए एक बार से बोले भंडारी बन के ब्रिज की नारी गोकुल में आ गए हो गोकुल में आ गए અને ભગવાન ભોળાનાથ એના અસલ સ્વરૂપમાં આવી ગયા એટલે ભગવાન કૃષ્ણ પણ હવે શું કહે છે ओ मेरी बिगड़ी बनाने वाला कोई नहीं ओ मेरी बिगड़ी बनाने
वाला कोई नहीं, भोलेनाथ से निराला यहाँ 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 कोई नहीं। अरे शिव का डमरू डम डम बाजे, અને કેવું ભોળાનાથનું ડમરું વાગતું હતું। अरे शिव का डमरू डम डम बाजे, अगम निगम के भेद जो खोले, ऐसा डमरू बजाने वाला कोई नहीं, ऐसा डमरू बजाने वाला कोई नहीं, भोलेनाथ से निराला यहाँ कोई नहीं, भोलेनाथ से निराला यहाँ कोई नहीं। जटानाथ वज्रवर कार तांडव करोतु गरीब लोली विद्यु वल्लरी विराजमान भूतवली जगत 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 ज्वल लाज बट पाव के किशोर चंद्र से करे प्रतिक्षणम ममा। अरे डमरू केવું વાગ્યું એવા ભગવાન ભોળાનાથ છે શક્તિ કે રસા, છે શક્તિ કે રસા, જટામાં ગંગ વહે દિન રાત ડાક ડમરૂ રાધણ જયનાથ। ભોળાનાથ એવા કે રાસની અંદર મસ્ત થઈ ગયા છે, અને હવે તો ખબર પડી ગઈ ને ભોઠા પડ્યા ભોળાનાથ, પણ છતાંય એટલા ભગવાનની રાસલીલામાં મસ્ત હતા, ગોપીઓ બધી એક બાજુ હોઈ ગઈ અને ખાલી ભોળાનાથ એક નાચે હે? અને એવી ભગવાન ભોળાનાથને મોજ આવી ગઈ, ભગવાન મીંડા તાંડવ કરવા। જે શક્તિ કે રસાત જટા પર ગંગ વહે દિન રાત ડાક ડમરૂ રાગમ જામા, શંખના નાદ કરે છે શિવને ભજો દેવ દિન રાત, ભોળાને ભજો દેવ દિન રાત, ભોળાને તમે ભજો જીવ દિન રાત, ભોળાને તમે ભજો જીવ દિન રાત, ભોળાને તમે ભજો જીવ દિન રાત, શિવને ભજો જીવ દિન રાત, શિવને ભજો શિવ દિન રાત, કાર્તિક ગણેશ શિવના બાળો મૈયા રાગીની નારદ સાનન ભજે શિવના નામ। કાર્તિક ગણેશ શિવના બાળો મૈયા રાગીની નારદ સાનન ભજે શિવના નામ। જેવો પણ કરે છે કલ્યાણ, શિવને ભજો દિન રાત, શિવને ભજો શિવ દિન રાત, હે ભોળાને તમે ભજો જીવ દિન રાત, ભોળાને તમે ભજો શિવ દિન રાત, શિવને ભજલે 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 ભજલે। શિવજી શોભે છે કૈલાસ જાવશે દેવોનું શ્રીરાજ,
કરે છે ચાર વેદની વાત. શિવને ભજો શિવ દિન રાત શિવને ભજો શિવ દિન રાત શિવને ભજો શિવ દિન રાત શિવને ભજો શિવ દિન ભોળાને તમે ભજો જીવ દિન રાત. કરે છે શિવજી તાંડવનાથ દિગંબરોના મુદ્દા હાથ ધોઈને દેવો ભમણે આજ ભોળાને દિલવે દેવો. શિવને ભજો શિવ દિન રાત શિવને ભજો શિવને ભજો શિવ દિન ભોળાને ભજો શિવ દિન રાત શિવને ભજો શિવ દિન રાત શિવને તમે ભજો શિવ દિન રાત શિવને ભજો શિવ દિન રાત ભોળાને તમે ભજો શિવ દિન રાત. બોલી દ્વારિકાધીશ કી જય. ઝેર પાઈ છીએ પરંતુ આપને માનવીઓ ઝેર પાય છે અને એને દાનવોએ ઝેર પાયું હતું. એટલે ભોળાનાથ વિશે એક નાની પુરુષોએ જે કીધું છે હું તમારી સમક્ષ રજૂ કરું છું કે મોહબ્બતના સવાલોના જવાબો નથી હોતા. મોહબ્બતના સવાલોના જવાબો નથી હોતા અને હોય છે તો એટલા સદ્ધર નથી હોતા. મળે છે કોઈ જ આધ્યાત્મિક પ્રેમીઓને, મળે છે આ રૂડાના બુદ્ધ પરિવારના ધન્ય પ્રેમીઓને, બાકી ઝેર પીનારા બધા કઈ શંકર નથી હોતા. હા હા. એટલે આજે લોકો એમ કે છે, હું 6 દિવસથી 7 દિવસથી જોઉં છું અહીંયા બધાય પરમાત્મા પધાર્યા એવું લાગે છે. મારો આનંદ 75 વર્ષની ઉંમર છે. હું 41 વર્ષ સુધી જુનાગઢ હતો અને અહીંયા હવે મારું આગમન થવાનું છે. એટલે મારું આગમન પ્રભુએ વધાયું. ભુજ પરિવારનો તો હું ઋણી રહીશ જીવનભરનો. ભુજ પરિવારને કહીશ કે 1 મહિનો થાય ને તો તમારા ઘરે વંદન કરવા મા અંબા માતાજી બિરાજે છે, મારા કુળદેવી છે. એટલે હું તમને કહી દઉં કે અંબા વિશે તમે ઘણું બધું સાંભળ્યું હોય, અહીંયા ઘણું બધું બોલ્યા, તો અંબાનો એક શાયરી બોલું છું કે આ ભુજ પરિવારને મેં સંભળાવી હતી, એના ઘરે જઈને બોલ્યો હતો. આપણે અંબામાં કરીએ છીએ પણ તમને ખબર છે કે આ માં કેવી છે. અંબા આખું તો સમજી ગયા, માથે મીંડું મૂકો અને મારો કદાચ દેહ છૂટી જાય ને તો હું ન્યાલ થઈ જાઉં. માથે મીંડું મૂકીને બોલું ને તોય હું ન્યાલ થઈ જાઉં. અંબા તો પછીની વાત થાય છે. તો કહેતા આફત ટળે અને આનંદ વર્તાય. કહેતા આફત ટળે ને આનંદ વર્તાય અને બા કહેતા તો બહુ સુખ શાંતિ થાય. કહેતા તો આફત ટળે અને આનંદ વર્તાય. આ બુજ પરિવારમાં રૂડામાં વર્તાય છે એવી રીતનો બોલો એટલે. અને બા કહેતા તો બહુ સુખ શાંતિ થાય અને અંબા આખું બોલતા તો ભવના કલેશ કપાય. માં અંબા આખું બોલતા તો આ ભવના કલેશ કપાય. આ રૂડામાં બુજ પરિવારે કનૈયા નહીં માટે થઈને જે કર્યું ને, તમે છાપુ કાલનું વાંચજો. નરેન્દ્રભાઈ મોદીએ સંસદની અંદર બુધવારે તમારા વતી લેક્ચર આપ્યું છે. તમે તો ઠીક છે સમજીએ ગાય છે, તમારે સાંભળવું હોય તો મજાક નથી કરતો, મારી યુટ્યુબમાં છે. કહેવાનો મારો આશય શું થાય છે, થાકી ગયા છો એટલે ભગવાને જો ઠંડા થવાની વ્યવસ્થા કરી દીધી. ઉપર ગરમી આટલી બધી અને એમાં રાસ રહીમાં હોય ને શરીરમાં ગરમી વ્યાપ્ત થઈ હોય, ભગવાને ઠંડા થવાની વ્યવસ્થા કરી આપી. 2 મિનિટનો બ્રેક પછી આપણે કથા શરૂઆત કરીએ. ત્યાં સુધી બધાય મહિનાની રાત્રિ શરદ પૂનમની રાતડીને રચ્યો મનોહર રાસ. અનેકવિધ કવિઓએ રચના કરી છે આ રાસ ઉપર. તો અને ત્યારબાદ પ્રભુએ વારંવાર ગોપીઓને વ્રજમાં જઈ અને સુખ આપ્યું. વારંવાર રાધાજીને મળવા કાન જાય, રાધાજી કાનને મળવા આવે. પ્રેમ લક્ષણા ભક્તિનું સુખ રાધાજીને અને ગોપીઓને પ્રભુએ આપ્યું છે.
એટલા બધા પ્રેમમાં ભાવ વિભોર કાન અને રાધાજી થઈ જાય. એવું બધું, એવી ગોપીઓની ભક્તિ છે, પ્રેમ લક્ષણા ભક્તિ, કે ગોપીઓ કાન વગર ન રહી શકે અને કાન ગોપીઓ વગર ન રહી શકે. આવી પરિસ્થિતિઓ સર્જાણી છે. કંસ થાક્યો નહીં, અનેકવિધ અસુરોને ગોકુળમાં મોકલી રાખે છે. આગળ કંસે શંખચૂડ નામના દૈત્યને મોકલ્યો. બલરામજીએ તેમનો ઉદ્ધાર કર્યો. ત્યારે શંખચૂડનો પ્રભુએ ઉદ્ધાર કર્યો. બધા શ્રોતાઓને વિનંતી, હવે બેસી જાઓ. કથામાં ધ્યાન આપો. બધા બેસી જાઓ. ત્યારબાદ રાસ થયો. રાધા અને કૃષ્ણની યુગલ છબી, યુગલ ગીત ગાયું છે. કેશીને ત્યાં વ્યોમાસુર, આ વ્યોમાસુરનો પણ પ્રભુએ આગળ જતા વધ કર્યો. બરાબર 11 વર્ષના પ્રભુ થઈ ગયા છે. પ્રભુ મનમાં વિચાર કરે કે હવે સમય મારો નજીક આવી રહ્યો છે, મામાના ઘરે જવાનો. બહુ સમયથી મામા આકુળ વ્યાકુળ છે ને ભાણિયાના દર્શન કરવા. પ્રભુએ નારદજીને આજ્ઞા કરી કે હવે જઈને તમે આ કંસને, મામા કંસને ઉશ્કેરો અને ધનુષ યજ્ઞ કરવા માટે કહો. અને નારદજી આવ્યા કંસ મામા પાસે કે તમારા કાળને મારવો હોય તો બહુ સરસ ઉપાય તમારી પાસે લઈને આવ્યો છું. નારદજીએ કીધું કે ધનુષ યજ્ઞ કરો, મોટો બધો ધનુષ યજ્ઞનું આયોજન કરો અને ગોપ ગોવાળોને, નંદના પુત્રને બધાને આમંત્રણ આપો. વસુદેવના પુત્ર બલરામ અને નંદ બાબાના પુત્ર કૃષ્ણને બોલાવાનું ભૂલતા નહીં. સૌથી વધારે આમંત્રણ એમને આપજો. નારદજી કહેવા લાગ્યા કંસને, અને એ તમારા કાળ છે. આકાશવાણી પ્રમાણે કંસ મનમાં વિચાર કરવા લાગ્યો કે નારદજીની વાત તો સાચી છે, હવે આવો જ ઉપાય કરવો જોશે. કારણ કે અનેકવિધ અસુરોને મોકલ્યા, બધા મૃત્યુ ભાઈમાં કોઈ કામ આવ્યું નહીં. મને હવે મારે જ મારા હાથે મારા કાળને મારવો છે એવો મનની અંદર વિચાર કરે. પણ આને આમંત્રણ દેવા યજ્ઞનું મોકલવા કોને, કોનાથી આવશે? ત્યારે કંસે વિચાર કર્યો. સભાસદો બોલાવી કહ્યું કે આપણા કોઈથી બોલાવે તો નહીં જ આવે, નંદ બાબા મોકલશે નહીં બંનેને. આખા ગોકુળને આમંત્રણ આપી દો. એક કામ કરો, બધાય ગોપ ગોવાળો ભલે આવે, પણ આ કાર્ય કરશે કોણ? કંસે અક્રૂરજીને નિમિત્ત બનાવવાનો વિચાર કર્યો છે. અક્રૂરજીને બોલાવ્યા દરબારમાં કંસે
અને આજ્ઞા કરી કે મોટો ધનુષ યજ્ઞ કરવો છે. શિવ ધનુષ આ કંસ પાસે હતું. ધનુષ યજ્ઞ કરું, એમાં બધાને બોલાવું અને એ યજ્ઞની અંદર જો યજ્ઞ, નારદજીએ કીધું કે યજ્ઞ તારો પૂરો થઈ જાય તો તારું અકાળ મૃત્યુ નહીં થાય. અક્રૂરજીને આજ્ઞા કરી કે તમે ગોકુળ જાઓ, આમંત્રણ લઈને ને બધાને ધનુષ યજ્ઞમાં આવવા માટે કહો, પણ એક ભૂલ નહીં કરતા. આ યજ્ઞ મેં ખાસ કૃષ્ણ અને બલરામને આશીર્વાદ દેવા કરી રહ્યો છું, માટે ઈ બેયને તો ખાસ લઈને જ આવજો. અક્રૂરજી મનોમન હસવા લાગ્યા, અમને ખબર છે તમે કેવા આશીર્વાદ દેવા એમને બેયને બોલાવો છો. અક્રૂરજીએ યોજના કરી કે ગમે તે થાય પણ મારા ભાઈ જેવા, મારા મિત્ર જેવા, મારા ભાઈ જેવા આ વસુદેવના પુત્રને તો હું કાંઈ જ નહીં થવા દઉં. યોજના બનાવું એવી સૈનિકોને તૈયાર કર્યા કે ચાલો ગોકુળમાં જવું છે. અને ગોકુળમાં આમંત્રણ દેવા માટે અક્રૂરજી મથુરાથી ગોકુળ આવવા માટે નીકળી ગયા છે નંદ બાબાના ઘરે. નંદ અને અક્રૂરજી પણ બહુ સારા મિત્ર છે. અને અહીંયા અક્રૂરજી છે એ વસુદેવજીના પિતરાઈ ભાઈ છે, કાકાના દીકરા ભાઈ અક્રૂરજી. માટે વિચાર કર્યો કે મારા ભાઈ વસુદેવના પુત્રને કઈ ન થવું જોઈએ, લઈને તો હું આવું મથુરા. વસુદેવજીને મળવા ગયા અને વસુદેવજીને કહેવા લાગ્યા કે તમારા પુત્ર બલરામને અને કૃષ્ણને યજ્ઞમાં તેડવા માટે જાઉં છું. અને ત્યારે વસુદેવજીને ભગવાનની માયાથી પ્રતીતિ થઈ કે નંદ બાબાનો છોરો છે ને એ મારો પુત્ર છે. જન્મતાની સમયે જ મેં એને ત્યાં સોંપ્યો હતો, માટે નંદ બાબાને કહેજો કે મારો પુત્ર ફરી મને પાછો સોંપી દે. અને આ વચન સાંભળતા વેત અક્રૂરજી વિચારવા લાગ્યા, આ બાજુ ભાઈ છે અને બીજી બાજુ મારા પરમ મિત્ર છે, હું એને કેવી રીતે કહીશ કે તમારો આ પુત્ર કનૈયો એ તમારો પુત્ર નથી પણ વસુદેવનો પુત્ર છે. હું કઈ રીતે એને કહીશ, કઈ રીતે એને લઈ આવીશ, મનમાં વિચાર કરે છે. અને આ બાજુ સૈનિકોની સાથે અક્રૂરજીએ ગોકુળ ગામની અંદર પ્રવેશ કર્યો છે. ગોકુળ ગામ આખાની અંદર સમાચાર ફેલાઈ ગયા પવન વેગે કે મથુરાથી કોઈ અક્રૂરજી કૃષ્ણ અને બલરામને લેવા માટે આવી રહ્યા છે. અને આ સમાચાર સાંભળતા જ રાધાજીના આંખમાંથી દળ દળ આંસુઓની ધાર વહેવા લાગી છે. કારણ કે આ તો લક્ષ્મીનું સ્વયં સ્વરૂપ. રાધાજી સમજી ગયા કે શ્રીદામાનો શ્રાપ સત્ય થવાની ઘડી આવી ગઈ છે. ભગવાનના ગૌલોકના ભક્ત શ્રીદામા એમણે ભગવાનને મળવું હતું અને પ્રભુ રાધાજી સંગ હતા, કક્ષમાં પ્રભુ હતા. રાધાજી જેવા પ્રભુને મળવા માટે ગયા ને ત્યારે શ્રીદામાએ રોકી લીધા. કહ્યું રાધાનું નામ કોઈએ નહીં લેવાનું. એક પતંગિયું ત્યાં ફરતું હતું, બધાએ
રાધા નામ લીધું ને પતંગિયા માંથી એક સુંદર દીકરી એ થઈ ગઈ અને ત્યારે એણે શ્રીદામાને કહ્યું કોઈ રાધા નામ નહીં લેવાનું. રાધાજીને મળવા ન દીધા અને રાધાજી માન્યા નહીં. ધરાર કૃષ્ણ ભગવાનના કક્ષમાં ગયા ત્યારે શ્રીદામાએ શ્રાપ આપ્યો, મારા નાથને તમે આજ્ઞા લીધા વગર મળવા કેમ ગયા? મારા પ્રભુએ કીધું હતું કે મને મળવા કોઈને ન દેતા, મારે કક્ષમાં આરામ કરવો છે. તમે માન્યા નહીં માટે શ્રાપ આપું છું. 100 વર્ષનો વિયોગ નો શ્રાપ આપ્યો છે શ્રીદામાએ. અને ત્યારે એ પતંગિયાની માંથી બનેલી એ દીકરીએ કીધું કે કોઈ રાધા નામ બોલો ને, કોઈ રાધા નામ બોલો ને. અને ત્યારે શ્રીદામા પાસે આવીને એને કીધું કે તમને ખબર છે હું પતંગિયો હતી, ખાલી તમે રાધા નામ બોલ્યા ને ત્યાં મારો મોક્ષ થઈને હું દીકરી બની ગઈ. મારો મોહ ખાલી એકવાર રાધા નામ બોલવાથી મને એ પતંગિયાની યોનિમાંથી મનુષ્ય યોની પ્રાપ્ત થઈ ગઈ. કેવું દિવ્ય નામ છે. અને ફરી રાધા રાધા જો બોલો ને તો ભગવાનનો ગોલોક ધામની મને પ્રાપ્તિ થઈ જાય, ફરી મારે મનુષ્યનો જન્મ ન લેવો પડે. અને આ વાતને રાધા સમજી ગયા ને આંખમાંથી દળ દળ આંસુઓની ધાર થવા લાગી કે એ શ્રીદામાનો શ્રાપ હવે સત્ય થવાની ઘડીઓ આવી ગઈ છે. એ અક્રૂરજી આવ્યા છે ને એ મારા કાનને હંમેશા મારાથી દૂર લઈ જશે અને મને 100 વર્ષનો વિયોગ પ્રાપ્ત થશે. કાન વગર હું જીવી નહીં શકું. અને એ સમયે કૃષ્ણ ભગવાને વરદાન આપ્યું છે રાધાજીને કે હે રાધાજી, જ્યારે પણ હૃદયથી તમે મને યાદ કરશો ને, કોઈ પણ જગ્યાએ હોઈશ તમારી સામે પ્રગટ થઈ જાય. ગોપીઓને ભગવાને વચન આપ્યું છે કે તમે ચિંતા નહીં કરતા, પણ મારો જવાનો સમય થઈ ગયો છે હવે ગોકુળમાંથી. અદ્ભુત આ દ્રશ્ય છે. અક્રૂર કાકા આવ્યા છે ઘરે એવા સમાચાર વૃંદાવનમાં કૃષ્ણ ભગવાનના મિત્ર ગોપ સખાઓએ આપ્યા. એના સ્વાગત માટે બલરામજી અને કૃષ્ણ ભગવાન બંને ઘરે પધારે છે. કાકાને પગે લાગ્યા છે અને નંદ બાબાએ શું સત્કાર કર્યો છે અક્રૂરજીનો. 2 દિવસ રોકાણા પણ અક્રૂરજીના મોઢામાં હવે જાણે જીભ સિવાય ગઈ હોય ને. હું કયા મોઢે નંદને યશોદાને કહું કે તમારો લાલો એ મારા ભાઈ વાસુદેવનો દીકરો છે, મારે કેવી રીતે એને કહેવું? મારે કેવી રીતે વાત કરવી? અને અક્રૂરજીએ 2 હાથ જોડી વિનંતી કરી નંદ બાબાને કહ્યું કે એક રહસ્યની વાત કહું, ધ્યાનથી સાંભળજો. અક્રૂરજી કહેવા લાગ્યા કે મથુરાની અંદર કંસે ધનુષ યજ્ઞ નું આયોજન કર્યું છે. ડાયરેક્ટ તો આ વાત કરી શકાય એમ નથી, માટે ગોળ ગોળ ફેરવીને વાત કરી દઉં એવો વિચાર કરતા અક્રૂરજી કીધું ધનુષ યજ્ઞમાં ખાસ આમંત્રણ બલરામ અને કૃષ્ણને અને નંદની સાથે ગોપ ગોવાળોને આખા ગોકુળને આમંત્રણ કંસ મહારાજે આપ્યું છે. કે આમંત્રણ તો ચાલો આપી દીધું, પણ હવે કહું કેવી રીતે કે તમારો કનૈયો પાછો નથી આવવાનો. હૃદય ઉપર પથ્થર મૂકી અક્રૂરજીએ રોતા રોતા નંદ બાબાને નંદ કહેવા લાગ્યા કે તમને સી વાતની ચિંતા છે, તમે રોવા લાગ્યા છો? કે હવે જે વાત હું તમને કહેવા જઈ રહ્યો છું મારી જીભ નથી ઉપડતી. 2 દિવસથી વિચાર કરું છું કે તમને કેવી રીતે કહું. નંદ બાબા કહેવા લાગ્યા જે કઈ પણ દુઃખ હોય નિસંકોચ તમે મને કહો. ત્યારે અક્રૂરજી કહેવા લાગ્યા કે મારા વચનો સાંભળીને તમને જે દુઃખ થશે ને એ દુઃખને હું નથી જોઈ શકતો, માટે હું તમને વાત નથી કરી રહ્યો. માં જશોદા રસોડામાંથી અક્રૂરજી જ્યારે આવા શબ્દ બોલ્યા ને જશોદા માં ત્યાં આવ્યા છે
અને પછી તો રોતા રોતા અક્રૂરજીએ કહી દીધું, જશોદાનંદ, તમારો કુંવર એ તમારો દીકરો નથી, પણ મારા ભાઈ વસુદેવનો દીકરો છે. બલરામ પણ વસુદેવનો દીકરો છે, પણ સાથે કૃષ્ણ પણ વસુદેવનો દીકરો છે. ને આ વચન સાંભળતા વેત યશોદાજી બેભાન થઈ ગયા છે. કરી રહ્યા છે અક્રૂરજી સાથે આવું અસત્ય વચન તમે ના બોલો, આ ખોટી વાત છે. કૃષ્ણ મારો જ દીકરો છે અને મારાથી એને જુદો હું થવા જ નહીં દઉં, તમે ગમે એટલા પ્રયત્ન કરો. અક્રૂરજી રોતા રોતા કહેવા લાગ્યા કે આ સનાતન સત્ય છે, તમે યાદ કરો. ભગવાનની માયાથી નંદ બાબાને યાદ આવ્યો કે વસુદેવ ટોપલામાં બાળકને લઈને આવ્યા, મેં મારી પુત્રી એને આપી હતી અને એના કુંવરને મેં યશોદાના ખોળામાં પધરાવ્યા હતા. આ સંપૂર્ણ પરમ બ્રહ્મની લીલા છે. આ કઠણ છે કનૈયા માટે કરવું, આ વિરહ કઠણ છે. બલરામજી સ્તબ્ધ બની ગયા છે, કૃષ્ણ સ્તબ્ધ બની ગયા છે. વાક્ય બોલવું છે પણ અવાજ નથી નીકળતો કૃષ્ણના અને બલરામના મોઢામાંથી. કારણ એ જાણે છે પરબ્રહ્મ છે, એને ખબર છે કે મારે માત જશોદાના માતૃ વાત્સલ્ય ભાવનો ત્યાગ કરવાનો સમય આવી ગયો છે. મારી ગાયોનો માતૃ વાત્સલ્ય ભાવનો ત્યાગ કરવાનો સમય આવી ગયો છે. કૃષ્ણ કાંઈ બોલી જ નથી રહ્યા અને આ બાજુ ભાંગી પડ્યા છે નંદ બાબા અને જશોદા માં. અને આ વાતની ખબર વાયુ વેગે સમસ્ત ગોકુળની અંદર ફેલાઈ ગઈ છે. કૃષ્ણના મિત્રો આ વાતને સાંભળી ગયા ને ગાંડા તૂર બનીને ઘરે ઘરે જઈને કહેવા લાગ્યા કે અક્રૂરજી કૃષ્ણને લેવા આવ્યા છે ને એમ કહે છે કે કૃષ્ણ નંદનો દીકરો નથી, વસુદેવનો દીકરો છે. અને આખું ગોકુળ આજે તો દોડી દોડીને નંદના ઘરે આવવા લાગ્યા છે કે અક્રૂર ગમે એટલું સૈન્ય લઈને આવ્યા હોય ને, ગોપ ગોવાળો કહેવા લાગ્યા કે આજે તો કૃષ્ણને અમે યુદ્ધ કરશું, પણ કૃષ્ણને જવા તો નહીં દે. કૃષ્ણ અમારો પ્રાણ છે, કૃષ્ણ વયા ગયા ને તો અમારો પ્રાણ છૂટી જશે. આખું ગોકુળ રોવા લાગ્યું છે. નંદ બાબાના ઘરે આવ્યા, બધા ઝઘડો કરવા લાગ્યા છે અક્રૂરજીની સાથે, કડવા વેણ બોલવા લાગ્યા છે. કયા હકથી તમે કેવા આવ્યા છો કે નંદનો દીકરો નથી, વસુદેવનો દીકરો છે? અક્રૂરજી રોતા રોતા એક જ શબ્દ બોલે છે કે જે વાત હું કરી રહ્યો છું એ સનાતન સત્ય છે, તમે માનો કે ન માનો. અને ઓસરીમાં થાંભલો અને થાંભલાને ચોટીને જશોદામાં ચોધારા આંસુએ રડી પડી છે. જગતમાં બધું ભૂલી જાજો, ઓસરીની ઓટલે બેઠા બેઠા નંદ બાબા રોવે, ગોપ ગોવાળો રોવે છે. અને જશોદામાં થાંભલો પકડીને મારા કનૈયાને નહીં જ જવા દઉં. રૂમની અંદર પૂરી દીધા છે જશોદામાં બલરામ અને કૃષ્ણને, નહીં જ જવા દઉં. એક પછી એક ગોપીને જશોદામાં ગળે ભેટી ભેટીને કહે છે કે મારા કનૈયાથી જે કાંઈ પણ ભૂલ થઈ ગઈ હોય ને એને
ક્ષમા કરી દેજો, પણ આજે મારો સાથ પુરાવજો. મારા દીકરાને કોઈ લેવા આવ્યું છે અને એને લઈ જવા દેવા નથી. આજે મારો સાથ પુરાવજો. મારા કનૈયાથી જેટલી ભૂલ થઈ હોય ને એ બધી ભૂલોની હું ક્ષમા માંગુ છું. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. 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 અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં. મારે દીધું તમ મુખડું પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે લીધું તમોકળું. એ પુનીત જનના કાઢના પથ્થર બની સુધીશો નહીં. હે પુનિત જનના કાળજા, પથ્થર બની છૂટશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. મોઢે બોલું માં મને હાથે નાનપણ સાંભળે, આ મોટપની બધી મજા મને કણવી લાગે. કાગડા કાઢી મુખે કોડિયા મોમાં દઈ મોટા કર્યા. કાઢી મુખે ગોળિયા મોમાં દઈ મોટા કર્યા. અમૃતે દયા દેનાર ને, અમૃતે દયા દેનાર ને, જે કરશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. ઓલા તો લડાવ્યા રાજ તમને, કોટ સૌ પૂરા કર્યા. લાખો લડાયા લાડ તમને, કોણ સૌ પૂરા કર્યા. વિચાર તો કરો સાહેબ, બાળક નાનું હોય 1 થી 10 15 વર્ષ 20 વર્ષનું થાય, સમજવું ન થાય ત્યાં લગી બાળક જે જીદ કરે એ મા બાપ પૂરી કરે. હે અને એ જ બાળક જ્યારે મોટું થાય અને મા બાપને જ્યારે સંતાનની જરૂર હોય છે, હે ત્યારે સંતાન એમ કહે કે તમે બેસી જાઓ સાઈડમાં, તમને કાંઈ ખબર ન પડે. હે આ નોટી ખબર પડી ને એટલે તને જન્મ દઈને મોટો કર્યો. હે શું કહે છે જોઈ? લાખો લડાવ્યા
લાટ સમયને કોટ સૌ પૂરા કર્યા લાખો લડાવ્યા લાડ તમને કોરસો પૂરા કર્યા કોડના પુરનારના કોડને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. લાખો કમાતા ઓ ભલે મા બાપ જેથી નાથ જા લાખો કમાતા હો ભલે મા બાપ જેથી ના ઠર્યા. એ લાખ નહીં પણ રાખ છે એ માનવું ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અને એવા જ્યારે અહીંયા બધા ફોટા રાખ્યા છે ભૂત પરિવારના તમામ મિત્રો છે, એમાં માતા છે, પિતા છે, હે? ગુરુ તુલ્ય છે. આ બધાને પણ એ આપણા મા બાપ જ છે, એટલે એને પણ આપણે યાદ કરીએ. હે નાથ જોડી હાથ પાઈ પ્રેમથી સૌ ભાગીએ. હે નાથ જોડી હાથ પાય પ્રેમથી સૌ માંગીએ. એ દ્વારકાધીશ ઠાકર અમારા ભુજ પરિવારના જે કોઈ પણ મિત્રો મા બાપ છે, અમે એમને પણ યાદ કરીએ કે આ કથા દ્વારા એ બધા જ આત્માને સુખ અને શાંતિ આપજો, વૈકુંઠ લોકની અંદર એમનો વાસ કરાવજો. આ એની જ કૃપાથી ભાગવત સપ્તાહનું આયોજન થયું છે. હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ માગીએ. શરણું મળે સાચું તમારું હે હૃદયથી માંગીએ. મળે સાચું તમારું એ હૃદયથી માંગીએ. જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો. જે જીવ આવ્યો આપ પાસે શરણમાં અપનાવજો. પરમાત્માએ આત્માને શાંતિ સાથી આપજો. હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ માંગીએ. વળી કર્મના યોગે કરી તે કુળ માતે અવતરે ત્યાં પૂર્ણ પ્રેમે. ઓ પ્રભુજી આપની ભક્તિ કરે. રાખશે 84 બંધનોને લક્ષમાં લઈ કાપજો. હે નાથ જોડે હાથ મારે શાંતિ સાથી આપજો. અને એવા મને બહુ ગમતી રચના છે, કારણ કે અહીંયા માનો ફોટો પણ છે. મોટે બોલું માં અને મને હાથે નાનપણ સાંભળે. અને મોટો બધા મને કડવી લાગે કાગડા. સાહેબ દીકરો કદાચ બાપના ઋણમાંથી મુક્ત થઈ જાય, હે દીકરો બાપ પાછળ પિંડદાન કરે, તર્પણ વિધિ કરે, દાન પુણ્ય કરે તો એમાંથી એની મુક્તિ મળી જાય, પણ માના ઋણમાંથી દીકરો ક્યારેય છૂટતો નથી. હે
કારણ કે ભગવાને જ્યારે માની સર્જના કરી અને ત્યારે ભગવાને હાથ ધોઈ બેઠા છે. આજ અત્યારે પ્રસંગ પણ મા અને દીકરાનો જ ચાલે છે. એટલે એવી મા જનતા આમ ગીત છે પણ મને બહુ ગમતી રચના છે એટલે એક માને યાદ કરીએ. तू कितनी अच्छी है, तू कितनी भोली है, प्यारी प्यारी है ओ माँ, ओ माँ, ओ तो फुलवारी है ओ माँ, ओ माँ, ओ माँ, ओ अपना नहीं तुझे सुख दुख कोई, अपना नहीं तुझे सुख दुख कोई, मैं मुस्काया तू मुस्काई, मैं रोया तू रोई, मेरी निंदिया पे अपनी निंदिया भी तूने मारी है ओ माँ, ओ माँ, ओ પડ્યા છે. અમારી આખી ટીમને ભાઈ આનંદભાઈ તરફથી 251 રૂપિયા માના ગીત ઉપર આવે છે. બોલો પિતૃ નારાયણ દેવની જય. એક એક ગોપીઓને ભેટી ભેટીને માં જશોદા રડી રહ્યા છે. ભગવાનની ઈચ્છાથી વિરુદ્ધ કોઈનું કાંઈ ચાલતું નથી. નંદ બાબાએ ઓરડો ખોલ્યો. બલરામ અને કૃષ્ણ ભગવાનને ઓરડામાંથી મુક્ત કર્યા. નંદ બાબાએ વિચાર કર્યો કે અમે ગોપ ગોવાળો સાથે જાશું. યજ્ઞ પૂરો થાય એટલે કૃષ્ણ અને બલરામને પાછા લઈને આવીએ છીએ એવું આશ્વાસન માં જશોદાને આપ્યું છે. તમે ચિંતા નહીં કરો, કાનાને હું લઈને પાછો આવીશ. રામ અને શ્યામ બંને રથમાં બેઠા છે. અને આખું ગોકુળ કૃષ્ણના વિરહમાં રડી રહ્યું છે. એક વિનંતી છે અક્રૂરજી કાકા. કૃષ્ણ કહેવા લાગ્યા, મને મારી ગાયોને મળવું છે. અને જેવો ભગવાને ગૌશાળામાં પ્રવેશ કર્યો છે, 9 લાખ ગાયોની આંખમાંથી આંસુઓની ધાર છે. ગૌ પાલક આજે એમને છોડીને વયા જશે. પોતાના મિત્ર એવા ગોવાળને પ્રભુએ આજ્ઞા કરી, મારી ગાયોનું ધ્યાન રાખજો તમે. આ તો સ્વયં કૃષ્ણ એ વાછડીઓને ભેટીને રોઈ પડ્યા છે. કારણ કે પ્રભુને બીજા બધાનો વિરહ
નડતો નથી, પણ મારી ગાયુંનો વિરહ તો મારાથી પણ પ્રભુ કે સહન નહીં થાય. મારી એક માં જશોદા અને મારી બીજી માં ગાયો છે, એને છોડીને જવું મને ગમતું નથી. વિધિના વિધાન તો જુઓ. આ કથા સાંભળતા સાંભળતા પરીક્ષિત મહારાજ પણ રડી રહ્યા છે. પરીક્ષિત મહારાજે રાજાને રડતા રડતા પ્રશ્ન પૂછ્યો કે હે દેવ, ગુરુદેવ, કે માં જશોદા અને નંદ બાબાને ત્યાં 11 વર્ષ સુધી જ કેમ પ્રભુ રોકાયા? સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા, પૂર્વ જન્મનું તપ ફળ્યું અને ત્યારે ભગવાનને પુત્ર સુખનું પ્રાપ્તિ માટેનું વરદાન માંગ્યું. ત્યારે પ્રભુએ વરદાન આપતા કહ્યું કે મારે જ્યારે હું કૃષ્ણ અવતાર લઈશ ત્યારે 2 માતાને સુખ આપવાનું છે, એક માં દેવકી અને બીજી માં જશોદા. ત્યારે કહ્યું હતું કે 11 વર્ષ સુધી હું તમને પુત્ર તરીકેનું સુખ આપવા આવીશ. આ કારણના લીધે પરીક્ષિત મહારાજને સુખદેવજીએ કહ્યું કે એ તપ અને તપના વરદાન રૂપ પ્રભુ 11 વર્ષ ત્યાં 52 દિવસ 11 વર્ષ અને 52 દિવસ પ્રભુ ગાયોને મળીને પ્રભુ રથમાં બેઠા. ગોકુળની ગોપીઓ રથની આડી સૂઈ ગઈ છે. કનૈયા તને જાવા તો નહીં દઈએ. હે કનૈયા, જો તું ચાલ્યો ગયો ને તો અમારો પ્રાણ ચાલ્યો જશે. તું અમારો પ્રાણ છે. રથની આડી ગોપીઓ સૂતી છે અને એ વૃંદાવનની અંદર યમુના કિનારે કદમના ઝાડને ભેટીને રાધાજી એક ચિત્તે કૃષ્ણ કનૈયાને જોઈ રહ્યા છે. આ વિરહની વેદના રાધાજી મનમાં રોતા રોતા મનમાં વિચાર કરે છે કે શ્રીદામાનો શ્રાપ સત્ય કરવા પ્રભુ મને છોડીને જઈ રહ્યા છે. ગોપીઓ બોલાવા આવી રાધાને કે અમારાથી જો કાન નહીં રોકાય ને તો અમને ખબર છે કે અમારી બધી ગોપીઓથી માં સૌથી વધારે પ્રેમ કનૈયો તમને કરે છે. જો તમે એને રોકશો ને તો જરૂરથી કનૈયો રોકાઈ જશે. રાધાજીએ આવવાની ના પાડી, કારણ કે હે ગોપીઓ, એ કનૈયો માનશે નહીં અને એને જતા હું જોઈ નહીં શકું, માટે તમે જ પ્રયત્ન કરો, હું નહીં આવી શકું. ફરી ગોપીઓ જેવો રથ આગળ વધે ને ગોપીઓ રસ્તામાં સૂઈ ગઈ છે. જાવા તો નહીં જ દઈએ. ફરી રથમાંથી કૃષ્ણ ભગવાન નીચે ઉતર્યા. ગોપીઓને આશ્વાસન દીધું અને પ્રભુ એક વરદાન ગોપીઓને આપ્યું કે જ્યારે મારું હૃદયથી સ્મરણ કરશો ને હું હાજર થઈ જઈશ. આ વચન આપું છું. અને વચન કેમ સત્ય થયું એ આપણે આગળના પ્રસંગમાં બપોર પછીમાં લેશું. અક્રૂર મહારાજ એ યમુના નદીના ધરામાં જ્યાં નંદ બાબાએ 11 પૂર્વ ભાગમાં 12 સમયે જ્યારે સ્નાન કર્યું ને તીર્થ, અને ત્યાં આવીને અક્રૂરજીને સ્નાન કરવાનું મન થયું. આ પુણ્ય પવિત્ર તીર્થ, અને જેવા અક્રૂરજી સ્નાન કરવા માટે નદીમાં પ્રવેશ કરે ને તો ચતુર્ભુજ સ્વરૂપે જે રથ ઉપર બેસેલો કનૈયો, એ કનૈયાના દર્શન નદીની અંદર થઈ રહ્યા છે. અક્રૂરજી કે એવું હોય ખરી? કનૈયો તો બારે રથમાં બેઠો છે. વરી અક્રૂરજી નદીમાંથી
કિનારે આવી અને જોવે તો રથમાં કૃષ્ણ કનૈયા. આ શું લીલા છે? અક્રૂરજીએ ખૂબ યોજના બનાવી કે કંસના સૈનિકો પાછળથી કોઈ પ્રકારનું આક્રમણ ન કરે, કનૈયાને સુરક્ષિત રીતે મથુરામાં લઈ જવા છે. મંદ મંદ પ્રભુ રથમાં બેઠા બેઠા હસવા લાગ્યા. હે અક્રૂર કાકા, હજી તમે મને ઓળખો છો ક્યાં? હું કોણ છું? વળી અક્રૂરજી નદીની અંદર જાય. પ્રભુએ વરી ચતુર્ભુજ સ્વરૂપે સિંહાસન ઉપર વિરાજમાન હોય એવા દર્શન કરાવ્યા. વળી બારે આવ્યા, જોવે તો કનૈયો રથમાં. અને ત્રીજી વાર જ્યારે અક્રૂર મહારાજે ડૂબકી મારીને અને ત્યારે પ્રભુની નજીક જઈને જોયું તો નદીમાં પણ પ્રભુના દર્શન થયા, બારે પણ પ્રભુના દર્શન થયા. આ તો બંને એક જ સ્વરૂપ છે. આ કૃષ્ણ, બારે કૃષ્ણ. અને ત્યારે પ્રભુના આવા ચતુર્ભુજ સ્વરૂપે વિષ્ણુ દર્શન કરી અને અક્રૂર મહારાજ સમજી ગયા કે દેવકીનો 8મો પુત્ર, કંસનો કાળ, સ્વયં નારાયણ પોતે આ કૃષ્ણ છે, બીજું કોઈ નહીં. અને હું જે જગતની રક્ષા, આ અક્રૂર મહારાજને દર્શન કરતા સમજાઈ ગયો જે આખા જગતની રક્ષા, પરમ બ્રહ્માંડની રક્ષા કરવા વાળા મારી સાથે બેઠા છે અને હું એની રક્ષા કરવા માટે યોજનાઓ બનાવું છું. જે મારી રક્ષા કરવા વાળા છે, ચરાચર જગતની રક્ષા કરવા વાળા છે, અને એની રક્ષા માટે હું યોજનાઓ બનાવી રહ્યો છું. અને અક્રૂર મહારાજ મનથી શાંત થઈ ગયા કે હવે તો છડે ચોક મારે મથુરાની શેરીઓની અંદર કૃષ્ણ અને બલરામને ધામધૂમે લઈ જવા છે. અને અક્રૂરજીના રથમાં બેઠા કૃષ્ણ અને બલરામ, અને અક્રૂરજીનો રથ ચાલવા લાગ્યો છે. અને આ રથને પહોંચતા અત્યારે 12:15 થયા છે. બરાબર 4 વાગે આ રથ છે ને મથુરામાં પહોંચશે, કારણ કે ડિસ્ટન્સ વધારે દૂર છે અને પાછું રથમાં બેસીને જવાનું. ત્યારે તો મર્સિડીઝ ગાડી નહોતી કે તરત ફિલ્મમાં જેમ 3 કલાકમાં બધું બદલાઈ દે, આમાં તો વાર લાગે. હા, એમ આમાં રથ પહોંચતા વાર લાગશે. અને ઠાકોરજીને આપણે ગોકુળ છોડીને મથુરામાં જાય એ પેલા દૂધ પાઈ દઈએ. આજે આ ગોકુળ વાસીઓનો ભાવ અર્પણ કરી દઈએ ભગવાનને, દૂધની કટોરી ધરાવીએ. અને આજે ભાવ છે ને, તમે બધા શ્રોતાઓ નહીં, પણ આજે ભાવ છે ગોકુળના વ્રજના ગોપ ગોપીઓ ઠાકોરજીને મથુરા જતા પહેલા પોતાના હાથે માખણ ખવડાવવા માંગે છે, પોતાના હાથે દૂધ પીવડાવવા માંગે છે. એ ભાવથી આજે સુંદર કટોરીનો ગાન બધાય કરીએ. હાથ માલીનો એવા વ્રજવાની કાના ભાવ થકિયા રોગ જો મહારાજ, આરોગ જો પ્રભુ પ્રેમ ધરીને મારી વિનતી ઘનશ્યામ. ચંદ્રાવલી બંધા ધોરે ત્યાં લક્ષ્મીજી આરતી ઉતારે એવા વ્રજ મનિકાના ભાવ ધરવિયા રોગ જો મહારાજ લાલ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. अभ्यासीदन्तरिक्षगो शेषनो जीवो सम्भवतः पदभ्यां भूमिदिशा क्षोद्राददा लोकान् अकल्पयन्. ओम प्राणाय स्वाहा, ओम अपानाय स्वाहा,
ઓમ વ્યાનાય સ્વાહા. પછી ભગવાનના ધામે ધૂમે આપણે અહીંયા વિવાહ એટલે કે રૂક્ષ્મણી વિવાહ છે તો બધાએ લગ્નમાં જેવી રીતે તૈયાર થાય ને એવી રીતે તૈયાર થઈ અને અમારે કેવું ન પડે તમે 3:45 બધા અહીંયા હાજર હોવા જોઈએ આજે.